કેમ છે વિદ્યાર્થી મિત્રો? આપણે ગયા નેક્સ્ટ લેક્ચરમાં ચેપ્ટર નંબર 1 પૂરું કર્યું હતું અને મેં ખાસ એમાં ચેપ્ટર નંબર 2 ની વાત કરી હતી અને થિયરી લખવાની વાત કરી હતી આજે. તો આજે આપણે થિયરી લખવાની છે. ચેપ્ટર નંબર 2 છે પૂર્ણ સંખ્યા. હવે પૂર્ણ સંખ્યા આપણે ધોરણ 5 માંથી ભણતા આવીએ છીએ. ધોરણ 5 ધોરણ 6 બરાબર છે. આપણે ધોરણ 6 માં પ્રવેશ કર્યા છીએ. તો ધોરણ 6 માં પૂર્ણ સંખ્યા આવે છે. 5મા ધોરણમાં તો આવતી હતી પૂર્ણ સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યા બરાબર છે. તો હવે આપણે વાત કરીશું પૂર્ણ સંખ્યા. તો પહેલા આપણે વ્યાખ્યા જોઈ લેવી. તો એ રીતે આવશે. તો આપણે લખશું અહીંયા કે જે સંખ્યાની શરૂઆત 0 થી થાય થતી હોય તેવી સંખ્યાને પૂર્ણ સંખ્યા કહે છે. કઈ સંખ્યા કહે છે? પૂર્ણ સંખ્યા. જે સંખ્યાની શરૂઆત 0 થી થતી હોય તેવી સંખ્યાને પૂર્ણ સંખ્યા કહે છે. આપણે ઘણી વખત વિદ્યાર્થી મિત્રો ભણી ચૂક્યા છીએ બરાબર. તો પણ આપણે ફરી એકવાર જોવી કે જે સંખ્યાની શરૂઆત 0 થી થતી હોય તેવી સંખ્યાને પૂર્ણ સંખ્યા કહે છે. જેને આ ખાસ મુદ્દો યાદ રાખવાનો, એમાં ટોપિક લખું છું. જેને W વડે દર્શાવે છે. શેના વડે દર્શાવે છે? W વડે. કઈ રીતે આવશે? તો એક્ઝામ્પલ તરીકે આપણે જોવી. W બરાબર શરૂઆત ક્યાંથી થાય? 0 1 2 3 4 5 વગેરે બરાબર છે. એક્ઝામ્પલ બોલે તો ઉદાહરણ. દાખલા તરીકે આપણે આ એક્ઝામ્પલ જોયું જેને W વડે દર્શાવાય છે. તે રીતે આપણે આગળનો ટોપિક જોયું પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યામાં વિદ્યાર્થી મિત્રો આની આ પ્રોસેસ પણ એમાં જે શૂન્ય છે એ જગ્યાએ શું આવી જશે? 1. કઈ રીતે? તો જોઈએ. તો જે સંખ્યાની શરૂઆત 1 થી થતી હોય તેવી સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા કહે છે. કઈ સંખ્યા કહે છે? પ્રાકૃતિક સંખ્યા. ફરી એકવાર જોઈ. જે સંખ્યાની શરૂઆત 1 થી થતી હોય તેવી સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા કહે છે. કઈ સંખ્યા કહે છે? પ્રાકૃતિક સંખ્યા. ઉપરની સંખ્યાનો આપણે ફરીવાર વ્યાખ્યા જોવી. જે સંખ્યાની શરૂઆત 0 થી થતી હોય તેવી સંખ્યાને પૂર્ણ સંખ્યા કહે છે. જેને W વડે દર્શાવાય છે. અહીંયા પ્રાકૃતિક સંખ્યામાં જે સંખ્યાની શરૂઆત 1 થી થતી હોય તેવી સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા કહે છે. જેને n વડે દર્શાવાય છે. શેના વડે દર્શાવાય છે? n વડે. કઈ સંખ્યાને? પ્રાકૃતિક સંખ્યાને. W વડે કઈ સંખ્યાને દર્શાવાય છે? પૂર્ણ સંખ્યાને. કોને? પૂર્ણ સંખ્યાને. ખ્યાલ આવી ગયો મિત્રો? પૂર્ણ સંખ્યાને W વડે દર્શાવાય છે, પ્રાકૃતિક સંખ્યાને n વડે દર્શાવાય છે. આવી રીતે આપણે આગળની વ્યાખ્યા જોવી પૂર્ણાંક સંખ્યા. બરાબર છે? ખાસ યાદ રાખો, આપણે પછી જોશું. પહેલા આપણે જોઈ લેવી પૂર્ણાંક સંખ્યા.
હવે આપણે આની વ્યાખ્યા જોવાની છે. પૂર્ણાંક સંખ્યામાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય? તો પૂર્ણાંક સંખ્યામાં ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્યનો સમાવેશ થાય. એ રીતે વ્યાખ્યામાં લખવાનું છે. શું લખવાનું છે? તો બોર્ડ ઉપર ધ્યાન. તો જે સંખ્યામાં ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્યનો સમાવેશ થાય તેવી સંખ્યાને પૂર્ણાંક સંખ્યા કહે છે. જે સંખ્યામાં ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્યનો સમાવેશ થાય તેવી સંખ્યાને પૂર્ણાંક સંખ્યા કહે છે. કઈ સંખ્યા કહે છે? પૂર્ણાંક સંખ્યા. ફરી એકવાર, જે સંખ્યામાં ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્યનો સમાવેશ થાય તેવી સંખ્યાને પૂર્ણાંક સંખ્યા કહે છે. જેને z વડે દર્શાવાય છે. જેને z વડે દર્શાવાય છે. શેના વડે દર્શાવાય છે? z વડે. હવે મિત્રો ફરી એકવાર વ્યાખ્યા જોઈ લેવી. જે સંખ્યામાં શરૂઆત શૂન્યથી થતી હોય તેવી સંખ્યાને પૂર્ણ સંખ્યા કહે છે. જેને w વડે દર્શાવાય છે. પ્રાકૃતિક સંખ્યા, જે સંખ્યાની શરૂઆત 1 થી થતી હોય તેવી સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા કહે છે. જેને n વડે દર્શાવાય છે. પૂર્ણાંક સંખ્યા, જે સંખ્યામાં ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્યનો સમાવેશ થાય તેવી સંખ્યાને પૂર્ણાંક સંખ્યા કહે છે. જેને z વડે દર્શાવાય છે. હવે આપણે ખાસ મિત્રો યાદ રાખવાનું છે. ખાસ યાદ રાખો. શું યાદ રાખવાનું છે? ખાસ યાદ રાખો. એક લાઈન છોડી મોટા અક્ષરે લખવાનું રહેશે. ખાસ યાદ રાખો. હવે ખાસ યાદ રાખો એમાં ટોપિક છે પેલો કે પૂર્ણાંક સંખ્યામાં કઈ સંખ્યામાં? પૂર્ણાંક સંખ્યામાં ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્યનો સમાવેશ થાય છે. સાહેબ તમે વ્યાખ્યામાં તો આપણે એક લખ્યું છે. આ પ્રશ્ન જવાબમાં પણ પૂછાય છે કે પૂર્ણાંક સંખ્યામાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય છે. તો આપણે લખવા થાય કે પૂર્ણાંક સંખ્યામાં ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્યનો સમાવેશ થાય છે. પછીનો પોઈન્ટ પૂર્ણ સંખ્યામાં સૌથી નાની સંખ્યા શૂન્ય છે. કઈ છે વિદ્યાર્થી મિત્રો? શૂન્ય. બરાબર છે. પછી આપણે જોઈએ પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાની સંખ્યા એક છે. કઈ છે? એક. ધ્યાન રાખો ફરી એકવાર. પૂર્ણ સંખ્યામાં ધન સંખ્યા, ઋણ પૂર્ણાંક અને શૂન્યનો સમાવેશ થાય છે. પૂર્ણ સંખ્યામાં સૌથી નાની પૂર્ણ સંખ્યા 1 છે. પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાની સંખ્યા 1 છે. બરાબર છે.
પૂર્ણ સંખ્યામાં સૌથી નાની સંખ્યા કઈ છે? 0. ત્યારે પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાની સંખ્યા કઈ છે? 1. આ ખાસ યાદ રાખજો. આગળ મારા બોલવામાં લગભગ આમાં મિસ્ટેક થઈ છે, બરોબર છે? તો ધ્યાન રાખજો. હવે આપણે વિદ્યાર્થી મિત્રો ખાસ જોવી તો આગળ આપણે પોઈન્ટ સમજવાનો છે. એમાં કીધું છે કે પ્રાકૃતિક સંખ્યા કેટલી હશે? તમને ખ્યાલ છે પ્રાકૃતિક સંખ્યા કેટલી હશે? 1 થી શરૂઆત થાય તો કોઈ સંખ્યાનો અંત આવે ના. તેવી રીતે આપણે પૂર્ણ સંખ્યાની શરૂઆત કરીએ કે 0 1 2 3 4 એનો કોઈ અંત આવે ના. તો પૂર્ણ સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યા કેટલી હશે? અસંખ્ય. બરાબર? તો એક પોઈન્ટ લખવાનો રહેશે કે પૂર્ણ સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યા અસંખ્ય છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આ રીતે પોઈન્ટ છે, ધ્યાન રાખો. પૂર્ણ સંખ્યા કોને કહેવાય, પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય, પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય, 3 ટોપિક જોયા. એના પછી ખાસ યાદ રાખો પૂર્ણ સંખ્યામાં પૂર્ણાંક સંખ્યામાં ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્યનો સમાવેશ થાય છે. પૂર્ણ સંખ્યામાં 0 એ સૌથી નાની સંખ્યા છે. પ્રાકૃતિક સંખ્યામાં 1 એ સૌથી નાની સંખ્યા છે. પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા અસંખ્ય છે. એનો કોઈ અંત હોતો નથી. એ સંખ્યા શરૂઆત થાય 0 થી અથવા 1 થી તો એનું કઈ આપણે જ્યાં સુધી લખી શકીએ ત્યાં સુધી લખી શકીએ છીએ. એમાં કોઈ એને સ્થાન નથી. બરાબર છે? એટલે તે સંખ્યા અસંખ્ય છે. હવે આપણે નવો પોઈન્ટ જોઈ. આપણે છેલ્લે જોયું હતું, ખાસ યાદ રાખો. હવે આપણે નવો પોઈન્ટ જોઈએ, પહેલાની સંખ્યા. આપણે ગયા લેક્ચરમાં વાત કરી હતી મિત્રો કે પહેલાની સંખ્યા 8 પહેલા કઈ આવે તો 7, 6 પહેલા કેટલી આવે તો 5, 11 પહેલા કેટલી આવે તો 10. બરાબર છે? તો પહેલાની સંખ્યા, તો આપેલ સંખ્યામાંથી 1 બાદ કરતા તેની પહેલાની સંખ્યા મળે. આપેલ સંખ્યામાંથી 1 બાદ કરતા તેની પહેલાની સંખ્યા મળે. પહેલાની સંખ્યાને બીજા પૂર્વવર્તી સંખ્યા તરીકે ઓળખાય છે. પહેલાની સંખ્યાને બીજા કયા નામે ઓળખાય છે? પૂર્વવર્તી સંખ્યા. તમને પરીક્ષામાં એવું પૂછાય કે આપેલી સંખ્યાની પૂર્વવર્તી સંખ્યા લખો. પૂર્વવર્તી બોલે તો પહેલાની સંખ્યા લખો. ખાસ યાદ રાખજો. આ તો મેં તમને ઉલ્લેખ કર્યો છે પહેલાની સંખ્યામાં. આપણે ચોપડીમાં પહેલાની સંખ્યા હોય તો ઠીક છે, નકર પૂર્વવર્તી સંખ્યાનો ઉપયોગ કરેલો હશે. બરાબર છે? કે પહેલાની સંખ્યાને બીજા પૂર્વવર્તી સંખ્યા તરીકે ઓળખાય છે. પૂર્વવર્તી. પછીની સંખ્યા, તો આપેલી સંખ્યામાં 1 ઉમેરતા પછીની સંખ્યા મળે. બરાબર છે? આપેલી સંખ્યામાં 1 ઉમેરતા તેની પછીની સંખ્યા મળે. એમાં પછીની સંખ્યાને બીજા પ્રતિવર્તી સંખ્યા તરીકે ઓળખાય છે. પ્રતિવર્તી સંખ્યા એટલે કે પછીની સંખ્યા. પ્રતિવર્તી સંખ્યા એટલે કઈ સંખ્યા વિદ્યાર્થી મિત્રો? પછીની સંખ્યા. બરાબર છે? ધારો કે 10 પછી કઈ આવે તો 11, 15 પછી કઈ આવે તો 16, 20 પછી કઈ આવે તો 21, 99 પછી કેટલી આવે તો 100. બરાબર? તો આવી રીતેની સંખ્યાને શું કહેવાય? પ્રતિવર્તી સંખ્યા. એમાં પછીની સંખ્યાનો ઉલ્લેખ કર્યો હોય તો ઠીક છે, ન કરે તો સમજી જવું પડશે કે પ્રતિવર્તી સંખ્યા માંગી છે. પ્રતિવર્તી સંખ્યા એટલે પછીની સંખ્યા. આગળનો નવો પોઈન્ટ છે પૂર્ણ સંખ્યાના સરવાળા અને ગુણાકાર વિશેના ગુણધર્મો. સરવાળાના ગુણધર્મો અને ગુણાકારના ગુણધર્મો બંનેના સરખા છે. આપણે એક જ વાર લખશું અને ઉલ્લેખ આપણે બંનેનો કરશું. એટલે સમજાવવામાં બંનેનો ઉલ્લેખ કરશું. તો એમાં પહેલો નિયમ છે સવર્તતાનો ગુણધર્મ. કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો અથવા ગુણાકાર પૂર્ણ સંખ્યા જ મળે. બરાબર છે? કોઈ પણ બે પૂર્ણ સંખ્યા હોય એનો સરવાળો કરો કે પછી તેનો ગુણાકાર કરો તો પૂર્ણ સંખ્યા જ મળે. કઈ રીતે? તે એક્ઝામ્પલ તરીકે જોવી તો આપણી પાસે 4 વત્તા કેટલા છે? 9. બરાબર? 4 વત્તા 9 કેટલા થાય?
4 + 9 13 તો આ જે સંખ્યા મળી એ કઈ સંખ્યા મળી પૂર્ણ સંખ્યા સરવાળાનો ગુણધર્મ જણાવી દીધો મેં સવૃત્તાનો સરવાળાનો ગુણધર્મ હવે સવૃત્તાનો આપણે ગુણાકારનો ગુણધર્મ જણાવી 4 * 9 4 ગુણ્યા કેટલા કરીએ છીએ 9 તો 4 9 કેટલા થાય 36 તો પણ સંખ્યાનો ગુણાકાર કઈ સંખ્યા મળે છે પૂર્ણ સંખ્યા જ મળે બરાબર છે સરવાળો કરો કે ગુણાકાર કરો બંનેનો જવાબ આપણને શું મળશે પૂર્ણ સંખ્યા જ મળશે બરાબર છે હવે આપણે આગળનો બીજો નિયમ છે કે ક્રમનો નિયમમાં આવશે કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો સરવાળો અથવા ગુણાકાર ગમે તે ક્રમમાં કરવામાં આવે તો પણ પરિણામ સરખું જ મળે કેવું મળે છે સરખું બરાબર છે હવે આપણે ધ્યાન રાખો ગમે તે ક્રમમાં કરીએ તો અહીંયા આપણે લખશું 5 + 4 કેટલા થાય વિદ્યાર્થી મિત્રો 9 એનો સરવાળો બીજી રીતે કરીએ બરાબર છે 4 + 5 તો પણ જવાબ કેવો આવ્યો સરખો જ મળ્યો એટલે આપણે અહીંયા લખી શકીએ છીએ એક્ઝામ્પલ તરીકે કે 5 + 4 = 4 + 5 બરાબર છે કારણ કે બંનેના જવાબ કેવા આવ્યા છે સરખા 5 + 4 કરો તો 9 4 + 5 કરો તો 9 તે રીતે આપણે આ બાજુ ગુણાકારમાં જોઈએ કે આપણે 4 * 5 કરીએ તો 4 × કેટલા થશે વિદ્યાર્થી મિત્રો 20 કે એક્ઝામ્પલ તરીકે સંખ્યાને અદલ બદલ કરી નાખીએ 5 × 4 તો પણ 5 ચોક કેટલા થશે 20 એટલે આમાં પણ કહી શકાય કે 4 × 5 બરાબર 5 × 4 બંનેના જવાબ કેવા આવે છે સરખા એટલે તમે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર અથવા સરવાળો સંખ્યાની અદલ બદલ કરતા પણ જવાબ કેવો મળે છે સરખો મળે છે કેમ કારણ કે તેના પદ કેવા હોય છે સરખા નિશાની તો એની જ રહેવાની છે પદ તમારે અલગ બદલ કરો તો પણ સંખ્યા એની જ મળવાની છે બરાબર છે 5 ને આ બાજુ લઈ જાઓ કે 4 ને આ બાજુ લાવો એટલે આ રીતનું પદ થાય તો જવાબ તો કેવો આવવાનો છે સરખો જ આવવાનો છે ખાલી ક્રમ જ બદલવાનો છે સંખ્યા બદલાવાની નથી બરાબર સંખ્યા બદલાય તો જવાબ બદલાય બરાબર છે ધારો કે હું તમને કહું અહીંયા આપણે એક્ઝામ્પલ તરીકે જોઈએ 4 × 5 કર્યા તો આપણો જવાબ કેટલો આવે છે 20 આવે તો હું તમને કહું 5 × 5 કરો તો કેટલો થઈ જાય 25 તો આ જવાબ કેવો કહેવાય ખોટો કેમ સંખ્યા બદલાઈ ગઈ બરાબર બંનેના જવાબ કેવા આવવા જોઈએ સરખા આવવા જોઈએ સરખા ના આવે તો શું થાય જવાબ ખોટો એટલે કે ક્રમનો ગુણધર્મ ખોટો કહેવાય બરાબર છે બીજું કંઈ નહીં હવે આપણે જોઈ આગળનો નિયમ હવે મિત્રો આપણે આગળનો પોઈન્ટ જોયું જેમાં આપણે ત્રીજો નિયમ આવ્યો જૂથનો નિયમ પહેલો નિયમ સવૃત્તાનો નિયમ બીજો ક્રમનો નિયમ ત્રીજો જૂથનો નિયમ એમાં આપણે જોયું કે ત્રણ પૂર્ણ સંખ્યાઓનો સરવાળો અથવા ગુણાકાર માટે ગમે તે બે સંખ્યાઓનું જૂથ બનાવી તેના સરવાળામાં અથવા તેના ગુણાકારમાં ત્રીજી સંખ્યા ઉમેરતા અથવા ગુણતા પરિણામ સરખું જ મળે બરાબર છે ફરી એકવાર ત્રણ પૂર્ણ સંખ્યાઓના સરવાળા અથવા ગુણાકાર માટે ગમે તે બે સંખ્યાનું જૂથ બનાવી તેના સરવાળામાં અથવા ગુણાકારમાં ત્રીજી સંખ્યા ઉમેરતા અથવા ગુણતા પરિણામ કેવું મળે છે વિદ્યાર્થી મિત્રો સરખું જ મળે એમાં આપણે એક્ઝામ્પલ તરીકે જોઈ મેં અહીં લખી છે સંખ્યા 3 + 4 કૌંસ પૂરો +5 બરાબર 3 + 4 + 5 કૌંસમાં હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ 3 + 4 ઈ કૌંસમાં છે તો પહેલા એનો સરવાળો કરો 3 + 4 કેટલા થશે 7 વત્તા કેટલા કરવાના 5 તો 7 + 5 કેટલા થાય 12 તે રીતે આ બાજુ 3 + 4 + 5 કરો 3 4 + 5 કરો 4 + 5 કેટલા થાય 9
કેટલા થાય 9 તો 9 ને 3 કેટલા થાય 12 બંનેનો જવાબ કેવો આવે છે સરખો આવે છે કેવો આવે છે સરખો તે રીતે આપણે આને ગુણાકાર જોઈએ તો 3 ગુણ્યા 4 કરો 3 ચોક કેટલા થાય 12 ગુણ્યા કેટલા કરવાના 5 તો 12 પંજા કેટલા થશે 60 બરાબર છે તે રીતે આપણે આ બાજુ જોયું 3 ગુણ્યા 4 પંજા કેટલા થશે 20 20 તરીકે કેટલા થશે 60 તો આ બંનેના જવાબ સરખા છે સરવાળો કરીએ તો આ બંનેના જવાબ સરખા આવે છે ગુણાકાર કરીએ તો આ બંનેના જવાબ સરખા આવે છે તો આ મતલબ આ કયો નિયમ કહેવાય જૂથનો નિયમ જેનો ત્રણ સંખ્યા કોઈ પણ ત્રણ પૂર્ણ સંખ્યા લેવી તેમાંથી કોઈ પણ બે સંખ્યાનું જૂથ બનાવી તેનો સરવાળો અથવા ગુણાકાર કરતા પરિણામ કેવું મળે છે સરખું જ મળે છે બરાબર છે ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો આપણે ધારો કે ત્રણ પૂર્ણ સંખ્યા લીધી તેમાંથી કોઈ પણ બે સંખ્યાનું જૂથ બનાવી તેનો સરવાળો કરતા તેમાં સરવાળામાં કોઈ ત્રીજી સંખ્યા ઉમેરતા પરિણામ કેવું મળે છે સરખું ગુણાકારમાં પણ તેમ કોઈ પણ ત્રણ સંખ્યા લીધી તેમાંથી કોઈ પણ બે સંખ્યાનું જૂથ બને તેનો ગુણાકાર કર્યો ગુણાકાર કરતા ત્રીજી કોઈ સંખ્યાનો ગુણાકાર ઉમેરતા અથવા ગુણતા પરિણામ કેવું મળે છે સરખું મળે છે આવી રીતે આપણે આગળનું એક્ઝામ્પલ ચોથા નંબરનું જોઈ કે શૂન્ય એ સરવાળાની તટસ્થ સંખ્યા તેમાં જોઈએ કોઈ પણ સંખ્યા શૂન્ય સાથે સરવાળો કરતા પરિણામ તેની તે જ સંખ્યા મળે શૂન્ય સાથે કોઈ પણ સંખ્યાનો સરવાળો કરતા તેની તે જ સંખ્યા મળે છે તેથી શૂન્ય એ સરવાળા માટે તટસ્થ સંખ્યા છે મેં અંડરલાઈન કરી હોય ત્યાં તમારે અંડરલાઈન કરવાની કારણ કે ખાસ આવું પૂછાશે તો એક્ઝામ્પલ તરીકે જોઈએ તો શૂન્ય છે એનામાં આપણે 5 ઉમેરી તો જવાબ કેટલો આવશે 5 બરાબર છે બીજું એક્ઝામ્પલ લઈએ 0 + -9 તો જવાબ શું આવશે -9 જ આવશે કારણ કે શૂન્ય એ સરવાળા માટે કેવી સંખ્યા છે તટસ્થ સંખ્યા છે તે રીતે આપણે જોશું ગુણાકારમાં 1 એ ગુણાકારની તટસ્થ સંખ્યા છે એટલે એમાં આપણે જોશું કોઈ પણ સંખ્યાનો એક સાથે ગુણાકાર કરતા પરિણામ તેની તે જ સંખ્યા મળે તેથી 1 એ ગુણાકાર માટે તટસ્થ સંખ્યા છે કઈ રીતે તટસ્થ સંખ્યા છે કે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર એક સાથે કરવામાં આવે એટલે સંખ્યા પોતે જ મળે છે કઈ રીતે મળે છે તો ધ્યાન રાખો ધારો કે હું તમને કહું કે 15 નો ગુણાકાર એક સાથે કરો તો શું મળશે 15 20 નો ગુણાકાર એક સાથે કરો તો શું મળશે 20 જ મળશે બરાબર 25 નો ગુણાકાર એક સાથે કરો તો જવાબ શું આવશે 25 જ આવશે કેમ એક એ ગુણાકાર માટે કેવી સંખ્યા છે તટસ્થ સંખ્યા છે કેવી સંખ્યા છે 1 તેથી સરવાળા માટે શૂન્ય એ કેવી સંખ્યા છે તટસ્થ સંખ્યા છે એટલે શૂન્ય સાથે કોઈ પણ સંખ્યાનો સરવાળો કરતા સંખ્યા શું મળે છે સંખ્યા પોતે જ મળે છે અને જ્યારે ગુણાકાર કરીએ એક સાથે તો એકની સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરતા સંખ્યા પોતે જ મળે છે એટલે શૂન્ય એ સરવાળા માટે તટસ્થ સંખ્યા છે અને 1 એ ગુણાકાર માટે તટસ્થ સંખ્યા છે ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે આગળનો પોઈન્ટ છેલ્લો છે વિભાજનનો નિયમ શેનો નિયમ છે વિભાજનનો નિયમ એમાં ખાલી ગુણાકાર અને સરવાળા વિશે વાત કરી છે એમાં આપણે જોશું કે પૂર્ણ સંખ્યાઓ માટે ગુણાકારનું સરવાળા પર વિભાજન થાય પૂર્ણ સંખ્યાઓ માટે ગુણાકારનું સરવાળા પર શું થાય છે વિભાજન થાય છે કઈ રીતે તો અહીંયા એક સંખ્યા લખી છે એ સંખ્યાનો બંનેના જવાબ કેવા આવવા જોઈએ સરખા ગુણાકાર પણ છે અને તેનો સરવાળો પણ છે બે સંખ્યાનું વિભાજન થયું છે એક સંખ્યામાં બે સંખ્યા ગુણાકાર અને સરવાળો અહીંયા શું હતું ખાલી સરવાળો જ હતો અને અહીંયા શું હતું ખાલી ગુણાકાર જ હતો આમાં તો બે વસ્તુ છે ગુણાકાર પણ છે અને સરવાળો પણ છે તો કઈ રીતે વિભાજન થઈ શકે છે તો આપણે જોયું તો આપણી પાસે સંખ્યા છે 5 તો 5 નો ગુણાકાર કેટલા વડે કરી નાખવાનો 3 વડે પછી 5 નો ગુણાકાર કેટલા વડે કરવાનો 4 વડે બરાબર છે પહેલા 5 ગુણ્યા 3 કરો 5 તરી કેટલા થશે 15 પછી 5 ગુણ્યા 4 કરો 5 ચોક કેટલા થશે 20 હવે આપણે બંનેનો શું કરવાનો સરવાળો કરીએ તો 20 + 15 એટલે કે 5 + 0 કેટલા થાય 5 2 ને કેટલા થાય 3 20 + 15 નો સરવાળો કેટલો મળ્યો 35 તો આ બાજુ પણ આપણે જવાબ કેટલો આવવો જોઈએ 35 આવવો જોઈએ
થશે 20. આમાં તો હું કહી દીધું છે કે આપેલી સંખ્યાનો ગુણાકાર કરો અને આપેલી સંખ્યાનો ગુણાકાર કરો, એવું આપણે અહીંયા કીધું નહોતું. આપણે આપણી રીતે સંખ્યાનો પહેલી સંખ્યા જોડે ગુણાકાર કરો, પછી બીજી સંખ્યાનો ગુણાકાર કરો, વારાફરતી ગુણાકાર કરો, જવાબ 35. અહીંયા સીધું કીધું કે 5 તરી 15, 5 ચોક 20, બંનેનો શું કરવાનો સરવાળો કેટલો મળશે? 35. ખ્યાલ આવી ગયા મિત્રો? એટલે વિભાજનનો આડે કહી શકાય છે કે પૂર્ણ સંખ્યાઓ માટે ગુણાકારનું સરવાળા પર વિભાજન થાય છે. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો. આવી રીતે ઘણી બધી બીજી સંખ્યાઓ છે, બરાબર? તો આ હતા ગુણધર્મ, સરવાળા અને ગુણાકાર. હવે આપણે છેલ્લો પોઈન્ટ જોવાનો છે, સંખ્યા રેખા. તો આ બાજુ હું રફ કરી દઉં છું. હવે આપણે જોશું સંખ્યા રેખા. એમાં થોડુંક સમજાવવાનું છે, એટલે થોડુંક ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, એટલે પ્રોબ્લેમ ના થાય તમારે પણ. પછીનો પોઈન્ટ છે સંખ્યા રેખા. તો જો વિદ્યાર્થી મિત્રો, આ મેં શું દોરી છે? એક સંખ્યા રેખા. આ મેં રેખા દોરી છે, બરાબર છે? શું દોરી છે? રેખા. એના ઉપર શું દર્શાવવાની છે? સંખ્યા. એટલે શું કહેવાશે? સંખ્યા રેખા. આ બાજુ આપણે કેવી સંખ્યા આવશે? ધન સંખ્યા. ધન બોલે તો પ્લસ. આ બાજુ કેવી સંખ્યા આવશે? ઋણ સંખ્યા. ઋણ બોલે તો માઈનસ. બરાબર છે? અને મધ્યમાં શું આવશે? શૂન્ય. આ બાજુ આપણે ધન સંખ્યા લખી દેવી 1 2 3 4 5. આ બાજુ આપણે ઋણ સંખ્યા લખીએ -1 -2 -3 -4 -5. બરાબર છે? આને કહેવાય જમણી બાજુ, આને કહેવાય ડાબી બાજુ. ટૂંકમાં કેવું તો જબા, આને ટૂંકમાં કેવું હોય તો ડાબા. બરાબર છે? આમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું, આ એક સંખ્યા છે, સંખ્યા રેખા. એ મેં તમને ગયા નેક્સ્ટ લેક્ચરમાં સમજાવી દીધું છે. એ આપણે પોઈન્ટ લખાયો હતો પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યા છે એક પ્રકારની. પૂર્ણાંક સંખ્યામાં પણ શૂન્ય, ધન સંખ્યા અને ઋણ સંખ્યાનો સમાવેશ થાય. સંખ્યા રેખામાં પણ શૂન્ય, ધન સંખ્યા અને ઋણ સંખ્યાનો સમાવેશ થાય છે. બંનેના નિયમ પણ સરખા છે, બરાબર? એટલે ખાસ ધ્યાન રાખજો. અને પૂર્ણાંક સંખ્યાનો પોઈન્ટ તમને ધોરણ 7 માં સમજવા મળશે, પણ ધોરણ 6 માં તમારે સંખ્યા રેખા, આપણે પૂર્ણાંક સંખ્યાની વ્યાખ્યા લખાઈ સેમ ટુ સેમ તે જ, પણ વ્યાખ્યા સંખ્યા રેખાની નથી લખાઈ, મેં પૂર્ણાંક સંખ્યાની લખાઈ છે. તમને પરીક્ષામાં પૂછે કે સંખ્યા રેખામાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય છે, તો એમાં પણ તમે આ સંખ્યા લખી શકો છો. સંખ્યા રેખા 3 રીતે લખી શકાય છે. પૂર્ણ સંખ્યામાં પણ દર્શાવી શકાય છે, પ્રાકૃતિક સંખ્યામાં પણ દર્શાવી શકાય છે, અને પૂર્ણાંક સંખ્યામાં પણ સંખ્યા રેખા દર્શાવી શકાય છે. બરાબર છે? એટલે ખાસ ધ્યાન રાખજો. આ એક સંખ્યા રેખા દોરી છે. આ બાજુ ધન સંખ્યા, આ બાજુ ઋણ સંખ્યા, જમણી બાજુ અને આ બાજુ ડાબી બાજુ છે. બરાબર છે? ખાસ ધ્યાન રાખજો. જ્યારે પણ તમને એવું કે જમણી બાજુ ખસવાનું છે, તો ધ્યાન રાખવાનું, એમાં જે પ્રમાણે નિશાની તમને આપ્યું હોય તે પ્રમાણે તમારે ખસવાનું રહેશે. બસ, બીજું કશું નથી કરવાનું. પ્લસ કીધું તો પ્લસ જમણી બાજુ ખસવાનું રહેશે. બરાબર? એટલે ધ્યાન રાખવાનું કઈ બાજુ ખસવાનું છે તે. દાખલામાં ધ્યાન રાખજો એટલે વધારે ખ્યાલ આવશે. આ એક સંખ્યા એક અમારે સમજાવવાની હતી, તે સમજાવી તમને. બરાબર? કઈ કઈ સંખ્યાનો સમાવેશ કઈ કઈ રીતે થાય છે એ ખાસ ધ્યાન રાખજો. બાકીનું આપણે જોશું આવતા નેક્સ્ટ લેક્ચરમાં. આ થિયરી તમારે વ્યવસ્થિત રીતે લખવાની રહેશે અને વ્યવસ્થિત રીતે યાદ રાખવાની છે, જેથી કરીને તમારે આ નિયમો ધોરણ 10 સુધી આવશે. એટલે ખાસ ધ્યાન રાખજો. મતલબ આપણે કોઈ પણ વસ્તુ ભણશું ધોરણ 10 સુધી તો ફરજિયાત જ છે. એટલે એવી રીતે તૈયારી કરશો જેથી કરીને આપણને કઈ પ્રોબ્લેમ થાય નહીં. અને CW માં આ વ્યવસ્થિત લખજો. જ્યાં જ્યાં પોઈન્ટ પૂરો થાય ને એક લાઈન છોડી દેવાની, જેથી કરીને આપણે થોડુંક વાંચવામાં અને બધી રીતે સરળ પડે સમજવા માટે પણ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આ સંખ્યા રેખા સાહેબોમાં દોરવાની રહેશે. આ ખાસ દોરવાની છે અને આવી રીતે તમારે દર્શાવવાની છે. બરાબર? આમાં બીજું કંઈ લખવાની જરૂર નથી. અને હવે આપણે મળીશું આગળના નેક્સ્ટ લેક્ચરમાં. ત્યારે આપણે જોશું સ્વાધ્યાય 2.1. બરાબર છે?